આયરો લગી ચગળ છે. ચગળ તો એકવાર તારી લગી હવે. ના ના. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હું પણ એકદમ મજામાં છું. તો મિત્રો આજે આપણે ફાઇનલી અત્યારે આપણે પ્રાણનાથ હોસ્પિટલ પાસે ઊભા છીએ અને આપણે જવાનું છે ડગરવાડ. ને જો મારો દોસ્તાર સામેથી આવે છે, એ પણ વ્લોગ બનાવે ને આપણે અમારા બધા દોસ્તાર સાયકલ લઈને જઈએ છીએ ડગરવાડ. તો આની પણ એક યુટ્યુબમાં ચેનલ છે ભાઈ, બોલતો તારી ચેનલનું નામ? ભૌતિક જાનમેરા બ્લોગ. બધા સબસ્ક્રાઇબ કરી નાખજો ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. 1900 આસપાસ આપણા સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, તો હજી પણ આવો સપોર્ટ દેતા રહેજો. અને આજે આપણે જઈએ ડગરવાડ, કેટલા સસ્તા બોબીન મળે જોઈએ. હાલો તમને તને બધું બતાડીશ બ્લોગમાં. આયરો લગી ચગળ છે. ચગળ તો એકવાર તારી લગી હવે. ના ના. છે લગી ચગળ. આ અમારો દોસ્તાર આયરો. આયરો દીપક અલી. હાલો તો હવે અમે જઈએ છીએ ડાયરેક્ટ, ત્યાં તમને બધું બતાડીશ. હાલો કન્ટિન્યુ. ગાઈસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ડગરવાડમાં. જો લાઈનમાં આવી ગયા છીએ. આગળ જઈને હવે તમને થોડું ઘણું બતાવી દઈએ. ગાઈસ તો ફાઇનલી આપણે ડગરવાડ પહોંચી ગયા છીએ. એને જો દુકાન છે. હા હા, દુકાન છે મસ્ત. અહીંથી લેવાનું, અહીંયાથી લગભગ લેવાનું છે. તમને આગળ બધું બતાડીશ. હા પાછા લેવા આવ્યા. હાલો, હા અને ઓળખીતા નીકળ્યા કોઈ એટલે આપણને સસ્તામાં પડી જવાનું છે. મજા આવશે, સસ્તામાં પડી જાય. આગળ તમને હજી બધું બતાડીશ અંદર. એલા શું છે તારે? લગી ચૂસ, લગી ચૂસ બેઠો બેઠો. જો અહીંયા એની હતી, જો કાં ગઈ બતાવી દો. એટલે તારી આ બાજુ કેવી હતી? હા, ચૂસીને આખી હું કામ કાઢી નાખી આખી લગી. બાકી હતી એની હા જો આ મોટો બ્લોગર છે ભાઈ. હા મારથી મોટો છે. હાલો તો હવે બધું અંદર તમને બતાવી દો. દોરી બોરી બધા લઈને આવે છે. આપણે ખાલી બોબીને જ લેવાની છે. પપ્પાની દુકાન છે. હાલો તો હવે આપણે પેલા જાણી લઈએ કેટલું મળે, પછી તમને બધું બતાવી મજા આવશે. ને હવે પતંગે ભાવ જાણીને આમાં તમને કહી દઈ. એટલે તમારે અહીંયા ધક્કો ન થાય, ડાયરેક્ટ તમને પછી લેવા જવાનું થાય. હું કેવું મિત્રો? હા આમ તો સસ્તા જ મળશે હો, સસ્તા જ મળશે. હાલો આપણે પેલા જાણી લઈએ. હા જો હાલો પેલા સાયકલ કઈ મૂકી દીધી. આપણે ફાઇનલી 2,500 વાળનું બોબીન લઈ લીધું છે ને એ પણ ઓરિજિનલમાં. જો તમને બતાડું અહીંયા અને હોયને હીરા નંબર એ પ્રમાણે તમારે લેવાનું ને સીલ પેકિંગનું તમારે લેવાનું. અમે 2,500 વાળનું લીધું છે પણ અહીંયા. અને તમને લોકેશન કહી દઉં તો જય ડગરવાડની ગલીમાં આવશો અને જયેશનું દેખાય એની એક્ઝેક્ટ આ બાજુ ત્યાં આવી જાજો. અને રામદેવ પીરની બાજુમાં. હાલો આપણે જઈએ છીએ ને આપણને વિચાર બોબીન કેટલામાં મળ્યું ખબર? 280 રૂપિયામાં પડ્યું હોય પણ ઓરિજિનલ. ને આપણે આગળ જઈને હમણાં ભાવ પૂછીએ ને કેટલાના કેટલે બધું મળે ત્યાં જોઈએ ને. આપણે ડાયરેક્ટ પતંગે લેવાના તો પતંગ લઈને જઈએ ને બધું ફિરકીનું સ્ટેન્ડ, ફિરકી બધું હાથમાં લગાવવાની પટ્ટી બધું અત્યારે અહીંયા મળી જાય. તો અહીંયાથી તમારે એક આરે બધું વસ્તુ લઈ લેજો. અને હવે અહીંયા તમે દોરી હતા ને ઘસે, પણ અત્યારે આપણે દોરી નથી ઘસાવાની. એનો વ્લોગ તમને અલગથી જોવા મળી જશે. આપણે તો ખાલી અત્યારે દોરી અને કે બોબીન અને પતંગ જ લેવાના છે. હાલો અત્યારે જઈએ, બધું કન્ટિન્યુ મજા આવશે. તમને બતાડીશ બધા ઓરિજિનલ અહીંયા બોબીન છે. અને અહીંયા જો અહીંયા લખેલું પણ છે અમારે ત્યાં ઓરિજિનલ જ બોબીન મળશે એમ. જો અહીંયા બધેથી. ચાલો હવે જઈએ છીએ, કન્ટિન્યુ રહેજો, મજા આવશે. અને આ મિત્રો અહીંયા તો ફાફડા પતંગ મળે. બાકી જો 550 રૂપિયાનો ને આ બધા ત્યાં જો 550, 600. અહીંયા તો બહુ મોંઘા આપણા લેવલનું બહાર છે પતંગ એક પંજો. એટલે આપણે તો લેવાનું નથી, ખાલી ફાફડા પતંગ છે. એ જો આહા આખી દુકાન જ છે. હું કેવું ભૌતિક તારું? બધાય તારો બ્લોગ અહીંયા બતાવી દીધો. લોકેશન કરતો ડગરવાડમાં અંદર આવો એટલે જય રામદેવની બાજુમાં અંદર છે. અહીંયા ઓરિજિનલ બોબીન જ મળશે. આ બધા દોરી પણ કરશે તો અહીંયા આવો અને લઈ જાઓ. હાલો જો આને પણ સેમ ટુ સેમ જ વિચારો. અને બધા બોબીન આજે શરૂ છે, નવો વ્લોગર છે એટલે બધું મારીમાં બધું શીખીએ છે. એટલે હું એને બધું શીખવાડું છું. કાંઈ વાંધો નહીં, એ આગળ વધશે. અને અત્યારે આપણે અહીંયાથી જો અહીંયા આગળથી અહીંયા આવી ગયા છે. નાયરો ભાઈ આપણે મજા જ બહુ કરે છે. હજુ તો જાય ને હા લઈ લીધો બોબીન એમને. એવું છે 56 કાશીના બોબીન. હું કે પતંગનું નામ તો જો બાકી કાંઈ વાંધો નહીં. હાલો આપણે આગળ જવાનું છે. હવે આગળ જઈએ આપણે અને જોઈએ જે બધું ડગરવાડમાં કેટલું બધું વસ્તુ બધું મળે છે.
અહીંયા તો હજી શું કહેવાય, ગણપતિ વયા ગયા તોય તે અહીંયા ઢોલકા હજી મળે છે, ઢોલકા હજી મળે. પતંગ મસ્ત મળે છે પણ બધા હજી થોડા મોંઘા છે અહીંયા બાજુ. ફાઇનલી અહીંયાથી પતંગ લઈ લીધા છે 250 કલરફુલ બધા ડિઝાઇન વાળા આપણને મળી ગયા છે બધા. તમે પણ અહીંયા આવી જાજો લેવા, અને તમે આવી જાજો લેવા હોય તો આ બાજુ એ મસ્ત સસ્તામાં આપણને મળી જશે બધા. એકો એક ડિઝાઇન વાળા 250 રૂપિયામાં. હાલો આપણે તો લઈ લીધા, હવે આપણે જઈએ. મને ત્યાં ઉભા રહે ધનેડી મહાલક્ષ્મી પતંગ ભંડાર ને અહીંયા દુકાન નામ છે, અને અહીંયા મસ્ત પતંગ મળી જાય. ને આ બોબીન બીજું હતા લઈ લીધું છે. આ દીપક ભાઈ કયું સાંકળા 8 છે 5000 વાર આવું આન પર કલર વિડો. કાંઈ વાંધો નહીં મિત્રો, તમે અહીંયા આવી જાજો. અહીંયા 250માં તમને કલરફુલ વાળા તમને મળી જશે પતંગ. અને ખાલી પ્લેન જોતા હોય તો તમને સસ્તામાં મળશે, પણ અમે આ બધા ડિઝાઇન વાળા લીધા જો. નહીં, આ એક પંજો પ્લેન નો છે, બાકી બધા ડિઝાઇન વાળા છે. ફાઇનલી અત્યારે બધું લઈ લીધું જો. આ તો નવું એક લીધું 10 રૂપિયાનું, નહીં 20 રૂપિયાનું હતું. પતંગ બધું લઈ લીધું ને ગાડી પર બેઠા છે. શાંતિથી ઘડીક બેઠા ને આ ભાઈ જો વ્લોગ ઉતારે છે. અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, હજી આના મતલબ 17 સબસ્ક્રાઈબર જ ત્યાં છે. સપોર્ટ કરજો ભાઈને, અને જેથી આગળ વધી શકે, અને મને પણ થોડો સપોર્ટ કરતા રહેજો એટલે હું પણ આગળ વધી શકું. અને મિત્રો ડગરવાડમાં બધું સસ્તું, અત્યારે મિત્રો સસ્તું હોય. અને જ્યાંથી ઓરિજિનલ અમે લીધા ને બોબી, ત્યાં એ ભાઈ કીધું કે જેમ એને મોડા જેમ તમે આવશો ને એમ તમને વધારે ભાવમાં જોવા મળશે. કારણ કે અમારી ઓલી બાજુ 650 રૂપિયાનું HP થર્ડ 5000 વાર ને મળે, 5000 વાર ને મળે છે. અને આપણે આ બાજુ બધું લઈ લીધું. આપણે ડાયરેક્ટ ઘર બાજુ જઈએ. હવે ડાયરેક્ટ ઘરે જઈએ. ઘરે જઈને ડાયરેક્ટ બધું તમને એક પંજાબ ખોલીને બતાડી કેટલું લીધું, અને એ પ્રમાણે બધું તમે લેજો. અને આ 10 પંજા અમને કેટલાના આવ્યા? 10 પંજા એટલે 250 ના 10 પંજા આવી ગયા છે. અને બોબીન લઈ લીધું છે. હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈને એક પંજા તમને ખોલીને બતાડશું. અને આ મિત્રો જલ્દી ફટાફટથી બોબીન લેવા આવી આવજો. આ બાજુ મેં બતાડ્યું હતું ત્યાં તમને સસ્તામાં મળી જશે. અને બીજી વાત તો એ કે તમે મોડા જ આવશો ને બહુ, તો દિવસે એ બ્રાન્ડેડ વસ્તુનો ભાવ વધતું જશે. એટલે તમે જલ્દી ફટાફટથી આવી અને બોબીન લઈ લેજો. આપણે ત્યાં પતંગ ખોલીને બેસી ગયા છે. એના જોવો તમને અત્યારે આપણે ચેક કરવાના છે કે ફાટેલા તો નથી ને. હાલો પેલા ત્યાં બધું કાળું આવે છે ને આ બાજુ ધોળું આવે છે. આ જો એમ કેટલા વાગ્યા? 1 વાગી ગયો છે. અને લેતો દેવાન આપણે બાકી ઉતારે છે. એક બધા પતંગ ચેક કરી લઈને કેવા હારા છે. હાલો ભાઈ રેડી છે. આ પંજાબ અલગ થી નખાવે જો. આમાં મિત્રો આ છેતરાઈ ગયો. ના રેડી છે. એમાં નહીં, આમાં છેતરાઈ. આ બધું આ પંજો જો, આ ચીટિંગ છે. આ બધું આનું હાલે. મને એમ થયું આ બધા કલર વાળા શું કે બધા ડિઝાઇન વાળા લેવાની કરતા એક પંજો શું કે કોરો લઈ ગઈ તેમાં એવા આવ્યો. તો ચેક કરીને લીધા હતા. આવું કેમ છું જોઈ દે બધા પતંગ જોઈ દેવા હારા. ઓહ ઓલા વરના પતંગ છે કે પેલા ખાલી ધ્યાન રાખજો તૂટી ન જાય. બાર બાર બધા પતંગ રેડી નહીં કાંઈ વાંધો નહીં. હાલો આપણે જલ્દી ફટાફટ પતંગ બધા રેડી. હાલો રેડી છે. નહીં હું તો મને એમ છું કરી મેં આખો આપણી જશે ને અમારે હાલો એક આપણને રેડી છે. ચાલો આપણે કાળો આવી જશે. ઠંડુ કામ આવ્યો ને એ કરતો બધા દગડા છે. આપણા બધા પતંગ રેડી છે. આપણે બધા પતંગ રેડી છે. તો
તો ગાઈસ આપણે ફાઇનલી મામાના ઘરે આવી ગયા છીએ ધાબા પર અને જો પતંગ ચગાવું છે આપણો જો આવી ગયો છે દેવ અને ઘડીક વારમાં પતંગ ક્યાં ચડાવી દીધો છે અત્યારે તો આંખે નથી ખુલતી અત્યારે આંખે નથી ખુલતી જો મારો ફિરકો લઈને આવ્યો છું મોટો છે ને પતંગ બાકી આમ ચડાવી દીધો આવા જ દે પેલા આના ખીચી આગળ દોરી હોય ને તો જવા દેજે ઢીલો વાઢિયો જ માર લેવાનો વાઢિયો આપણી ખેઈ જોઈશ તમારે મને કઈ આવડતી નથી અત્યારે તો આંખે નથી ખુલતી એટલો ખેઈ લેવી છે આયરો આપણો પતંગ લીલા કલરનો જીરો તો ગાઈઝ આપણે ફાઇનલી આને ચગાવવા દઈ દીધો છે હેતુને અને આપણે જો પતંગ ક્યાં લગીને મેં ચડાવી દીધો બધા પતંગ ચગાવે છે અને આજે સવારે આપણે પતંગ લઈ આવ્યા હતા દોરી અને મારો ફિરકો કઈ ગયો 10,000નો મારો નથી પણ મારા ભાઈનો ફિરકો છે 10,000 હવે આપણી વારી ચગાવવાની કે મજા આવી ચગાવવાની તો મજા જ આવે ને કિશન આની તારા ફિરકામ ચગાવવાનું હતું કાચું છે દોરી આપણે ફાઇનલી મિત્રો ધાબે આવી ગયા છીએ અને પણ દોસ્તાના ધાબે પતંગ ચગાવવા પાછા મારા મામાના ધાબેથી અત્યારે અહીંયા આવ્યા છીએ અને 6:30 વાગવાના છે અને આનું ધાબુ છે હા વિમલ ખાવી છે એમ હા બોલો જુબા કેસરી હાલો હાલો પતંગ જેવો ચગાવે છે અમે ચગાવતા આવડતી નથી જો કેમ કરે જો ઓય ભાઈ ઓય હાલો મિત્રો આપણે અત્યારે ઘડી પતંગ ચગાવીને આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈ આ વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો જય દ્વારકાધીશ એન્ડ હર હર મહાદેવ